તો આ તરફ વાત કરીએ જૂનાગઢની, તો જૂનાગઢ જિલ્લાના રૂપાવટી ગામની પરિણીત યુવતી દયાબેન સાવલિયાના મોતનો ભેદ 1 વર્ષ બાદ ઉકેલાયો છે અને ગત માર્ચ મહિનાની 27 તારીખે મૃતકના પરિણીતાના પતિ વલ્લભભાઈએ પોલીસને તેમની પત્ની ગુમ થઈ હોવાની જાણ કરી હતી. મૃતક પરિણીતાના પતિએ હાર્દિક સુખડિયા નામનો ઈસમ દયાબેન હારે ભાગી ગયેલ હોવાની શંકા જે તે સમયે જતાવી હતી અને બાદમાં વિસાવદર પોલીસે હાર્દિકના સાયકોલોજીકલ ટેસ્ટ સહિત જરૂરી તપાસ કર્યા હતા, પણ હત્યાને અંજામ આપનાર હાર્દિક જ છે તે સાબિત ન થયું. અને જે અમારી પાસે ટેકનિકલ અને અન્ય સાયોગિક પુરાવાઓ છે એને ધ્યાનમાં લઈ અને યુક્તિ પ્રયુક્તિથી છેલ્લા 10 દિવસથી અમારી ટીમ આના ઉપર કામ કરતી હતી. એમાં સફળતા મળતા આ એક ખૂબ જ ચર્ચાસ્પદ ખૂન કેસનો બનાવ છે એ ઉકેલવામાં અમને સફળતા મળી છે. અમે આરોપીને સાથે રાખી અને ગુનાવાળી જગ્યાનો જે કૂવો છે, અવાવરૂ કૂવો, જ્યાં આગળ એણે દયાબેનની લાશને નો નિકાલ કરેલો, આ કૂવાની અંદર પણ સરકારી પંચો સાથે તપાસ કરતા આ કૂવામાંથી અમને માનવ કંકાલ પણ મળી આવેલું છે અને એ અમે ત્યાંથી જપ્ત કરી અને FSL ની અંદર તપાસમાં પણ મોકલી આપેલું છે. આમ આ ખૂબ જ ચર્ચાસ્પદ બનાવ છે એ ઉકેલવામાં જુનાગઢ પોલીસને સફળતા મળેલી છે. યુવક છે હાર્દિક છે એ પરિણીત હતો, પરંતુ એના છૂટાછેડા થઈ ગયેલા છે અને હાલ પોતે એકલો રહે છે. પોલીસને એવો કયો ક્લુ મળ્યો કે સીધો જે હાર્દિક અને આખી જે ક્રાઇમ સ્ટોરી છે એના સુધી પોલીસ પહોંચી ગઈ? મહત્વનો કયો ક્લુ? પોલીસને આની અંદર હાર્દિકે જે સ્ટોરી ઘડી કાઢેલી કે પોતે દયાબેનને મળેલો છે, પરંતુ પોતે દયાબેનનું અપહરણ કરેલું નથી કે દયાબેનને ગુમ કરવામાં પોતાનો કોઈ રોલ નથી, એવું એણે જણાવેલું. પરંતુ બનાવના દિવસે હાર્દિકનું પોતાના નામથી અને એક પોતાના પિતાના નામથી આ 2 સિમ કાર્ડ એણે એક્ટિવ કરેલા અને આ સિમ કાર્ડ છે ફક્ત 2 દિવસ માટે જ ઉપયોગમાં લીધેલા. ત્યારબાદ એ સિમ કાર્ડ ડીએક્ટિવેટ કરી દેવામાં આવેલા અને એ બંને નંબરોથી બનાવના દિવસે સતત 2 દિવસ સુધી વાતચીત થયેલી. એટલે આ એક બાબત છે શંકાસ્પદ હતી, જે અમને હાર્દિકનો આ બાબતની અંદર રોલ છે એવું પોલીસને એક નક્કી થયેલું. આ ઉપરાંત જે ડમી મોબાઈલ એપ્લિકેશનનો ઉપયોગ કરી અને દયાબેનના પતિને જે ફોન કરવામાં આવેલા હતા, આ બાબત પણ એક શંકાસ્પદ લાગેલી. આ ઉપરાંત દયાબેન કાગવડ ખાતેની હોટલમાં જ્યાં રોકાયેલા એ હોટલના માલિકનું પણ વિગતવાર નિવેદન લેવામાં આવેલું, તો ત્યાં આગળ પણ હાર્દિક દયાબેનને મળવા માટે ગયેલો હતો. આ બાબત પણ, એટલે આમ તમામ જે સાયોગિક પુરાવા અને ટેકનિકલ પુરાવાઓ ના આધારે અમને એક ચોક્કસ લાગેલું કે આની અંદર હાર્દિકનો